હવે કૃષ્ણ પરમાત્માની આરતી ઉતારવાના સખી દાદાર કેટર્સ 21,121 રૂપિયા એક વાર બે વાર અઢી વાર આ હું કરસ એ એમ હું છોકરાને પણ નાકમાં પાનું હે આ પાનું ક્યાંથી ગયો હા હું દીદી હા એટલે પણ આમ પાવાના હોય પણ આ લાગી જાય આમ ન હોય એ ભાઈ અહીંયા સામે ચાનું કાઉન્ટર રાખવામાં આવ્યું છે એટલે વચ્ચે વાળાને આમ ઠેઠ ન જવું પડે અહીંયા નજીક જ આવી ગયું લ્યો એટલે આપના ભાગ્ય હારા કોણ મને કોઈ આરતી ચડાવવામાં હાથ ઊંચો કરતું હતું એવું લાગ્યું મને કઈ બાજુથી કોઈ બોલાવતું હતું મગજમાં તો હતું પણ નીકળી ગયું હાલો લાભ મગજમાં રાખો ભગત કાઈ ગયા બધાય ભાઈનો ભાવ છે હુવા ધોણાવાના એ મેલડી રમે માડી મેલડી રમે આ ચોકમાં મેલડી રમે એ મેલડી રમે મારી મેલડી રમે જીવન જ બોલમાં મેલડી રમે ખમ્મા કે માડી ખમ્મા કે આ બાલુડાને ખમ્મા કે ખમ્મા કે રે મારી ખમ્મા કે રે આ મારી ખમ્મા કે રે મારા બાલુડાને ખમ્મા કે એ વારે આવે વારે આ બાલુડાને વારે કે આવે વારે મારી આવે રે આ મારિયા અરે માડી તારા યા ખોલ લગાડા મારે એ મારી તારા એ ઘોડન મારા માગે ભૂત પિતા જનરા મન માગે માડી તારા યા ખોલ લગાડા મારે એ સાંભળો માયવા એ બેન જો માતાજી આવ્યા તને ખબર છે કયા માતાજી આવ્યા કયા છે હડકાઈમાં છે હડકાઈમાં છે ભલું કરજો હડકાઈમાં તો એ બેન દશામાં હે દશામાં હા એ ભલું કરજો દશામાં લે બેન તને નથી ખબર તો તેમની જીભ બારી છે હા નક્કી કાળકામાં કાળકામાં એ માતાજીના ચરણોમાં દંડવત પ્રણામ તો તો કયા માં છે કયા માં છે એમ હા એક તો હડકાઈમાંય નથી તો દશામાંય અહીં નથી કાળકામાંય નથી આ તો હે ફાટેલ હેમા માલિની તમ તમાર જમાવ હેમા માલિની અહીંયા ચા પીવા આવી હા ઉસ્તાદ હાલો હાલો એ કનોડો દિલવા હેડો રે ગોપીઓ ટોળે વળી રે 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 અનવર લાયો થાકે રે યા તો દાડો રે વાગે જે ને મન મન માનો તને રે સોદાનો રે વાગે રે અમર ગામડા વાળી રે કનની લંબા લંબા થોટલા વાળી રે કના તારી વવરું પડી રે અમર ગાજરા વાળી રે કનાની વવરું પડી રે ઘોડા ઘોડા ફૂમકા વાળી રે કનાની વવરું પડી રે અનુડો રે મહાલો રે ગોપિયું જોડે વળી રે અનુડો રે મહાલો રે ગોપિયું વાહે વળી રે અનુડો રે મહાલો રે કના તારી વવરું પડી રે લંબા લંબા થોટલા વાળી રે કના તારી વવરું પડી રે
હાલો કૃષ્ણ પરમાત્માની આરતી ઉતારવાના સખી દાતા કેટર્સના 21,121 રૂપિયા એકવાર, બે વાર, અઢી વાર, પોણા 3 વાર અને 3 વાર. બોલ કૃષ્ણ કનૈયા લાલ કી જય. હાલો ભાઈ, આરતી ઉતારવા મોકલી દેજો. સાંભળી લો બાપા, માં જગદંબાની આરતીમાં બધા ભાઈ એનો રાજ કે કોઈ એનો છોકરો ક્યાંય હોય લલિતભાઈ નો તો ઝડપથી સ્ટેજ ઉપર આવી જાય. ભાઈ તથા બહેનો બાપા બધા તાળીઓનો સહકાર આપજો. એ દીવડા એ દીવડા જગમગ જગમગ થાય, દીવડા જગમગ જગમગ થાય, એ દીવડા જગમગ જગમગ થાય, દીવડા જગમગ જગમગ થાય, એ આરતી ભોળમાની થાય, આરતી ભોળમાની થાય, દીવડા જગમગ જગમગ થાય. આરતી ખોડલમાની થાય, આરતી ખોડલમાની થાય, દીવડા જગમગ જગમગ થાય, એ દીવડા જગમગ જગમગ થાય, દીવડા જગમગ જગમગ થાય, એ માડી હું તોરા હારલાની દો, મારી ઉતોલારી જુહારી લાગજો, એ હારલા તેરો તોયા નંદ થાય, હારલા તેરો તોયા નંદ થાય, દીવડા જગમગ જગમગ થાય. એ હારલા તેરો દોયા નંદ થાય, હારલા તેરો આનંદ થાય, દીવડા જગમગ જગમગ થાય, એ માડી હું તોરાની છું ચૂંદડીની દો, મારી ઉતોલારી તુલસીની દો, એ ચૂંદડી ઓઢો તોયા નંદ થાય, દીવડા જગમગ જગમગ થાય. ચુંદડી ઓઢો દોયા નંદ થાય, ચુંદડી ઓઢો દોયા નંદ થાય, દીવડા જગમગ જગમગ થાય, એ માડી હું તોરાની છું વાઘોટની દો, મારી ઉતોલારી તુંબા જોટની જો, એ બાજો દેહો તોયા નંદ થાય, બાજો દેહો તોયા નંદ થાય, દીવડા જગમગ જગમગ થાય. બાજોટ દેહો દોયા નંદ થાય, બાજોટ દેહો દોયા નંદ થાય, દીવડા જગમગ જગમગ થાય, એ બાપા રામ સીતારામ સીતારામ રે સીતારામ, બાપા રામ સીતારામ સીતારામ રે સીતારામ, ચંદ્રગઢના બાળક બોલે બાપા રામ સીતારામ, ચંદ્રગઢના બાળક બોલે બાપા રામ સીતારામ, ચંદ્રગઢના બાળક બોલે બાપા રામ સીતારામ, બાપા રામ સીતારામ સીતારામ રે સીતારામ, દેવ તમારી જય જય હો, દેવ તમારી જય જય હો, દેવ તમારી જય જય હો, દેવ
જગવંદન ભારતી માતા જય જગવંદન ભારતી માતા જય જગવંદન ભારતી માતા જય જગવંદન ભારતી માતા વીરવરદાયક ષષ્ઠી સહાયક વીરવરદાયક શક્તિ સહાયક વીરવરદાયક ષષ્ઠી સહાયક વીરવરદાયક શક્તિ સહાયક દાયક દીના ભારત માતા નાયક દીના ભારત માતા જય જગવંદન ભારતી માતા જય જગવંદન ભારતી માતા જય જગવંદન ભારતી માતા હાલો હવે નાટકની શરૂઆત થયા પહેલા બધાનો આભાર તો માયનો આપણે, પણ અમારે રમેશભાઈ સભાયા ઉર્ફે કકુબાઈ, ગુલામનું નામ છે એનું. એમની અમારા મંડળમાં એવી સેવા છે મિત્રો જે દેખાતી નથી. હે તમને એમ થાય દેખાતી નથી એટલે કરતો જ નહીં એવી સેવા. એમ એવું નથી, પણ ડ્રેસિંગ રૂમમાં તમામના મોઢા રંગવાનું કામ એ રમેશભાઈનું છે. મારે રમેશભાઈ માટે એકવાર તમારા તાળીનો સાથ જોઈશે કે કોઈ જાતનો એને જસની ઓલી છે નહીં. આ બધાના સમી સાંજમાં 7 વાગ્યામાં આવી બોદાર ગઈ ગઈ અને બધાના મોઢા રંગે છે. ધન્યવાદ છે રમેશભાઈને. હવે નાટકની શરૂઆત કરીએ છીએ. તબલા મંજીરા પેટીશ સ્ટાર્ટ. सोने की छड़ी रुपए की मिसाल गुरु ब्राह्मण प्रतिभा राडियास ने घड़ी खमा જય ભગવતી માં ભારતી વંદન હજારો વાર છે વેચાવો ગોળ અને ધણા આજે આ રાતનો જય જયકાર છે. કોણ જૂનાગઢનો ધણી રાડિયા સોરઠ ઉપર અત્યારે મારી સત્તાનો ધ્વજ લહેરાઈ રહ્યો છે. એ ધ્વજ સદાયને માટે અમર રહે. માં ખોડિયારની કૃપાથી આજ મારે રાજ પાટ દાસ દાસી રીતિ સિદ્ધિ અને પુરાણા જન્મનું સુખ છે. પરંતુ મારે શેર માટેની ખોટ છે. હે માં ખોડિયાર આ ખોટને તું દૂર કરજે માં. કોણ છે હાજર? 1 करता 21 बोलो कोनु का મહારાજ ને કહો કે દાસી વાલબાઈ આપને તાત્કાલિક મળવા માંગે છે. બહુ સારું મહારાજ નો જય હો. મહારાજ વાલબાઈ નામની દાસી અંદર આવવાની રજા માંગે. શું કહ્યું પ્રધાનજી? વાલબાઈ નામની દાસી મળવા માંગે છે. હે માં ખોડિયાર તો જરૂર તારી મેર થઈ હોય એવું લાગે છે માં. માટે દાસીને જલ્દી અંદર બોલાવો. મહારાજ ને પ્રણામ. કહે દાસી વાલબાઈ અત્યારે કચેરીમાં આવવાનું કારણ? મહારાજ કારણ તો એ જ કે આપને ત્યાં પુત્રનો જન્મ થયો છે. હે માં ખોડિયાર તારી કૃપાથી આજ મારે ત્યાં પુત્ર વધાર્યા છે. દાસી લે તારું ઇનામ. તો મહારાજ હું જાઉં છું રાજમહેલમાં. અરે મારા બા સાહેબ સોમલદેવ પરમારે આપને તાત્કાલિક બોલાવ્યા છે. કાંઈ વાંધો નહીં દાસી. પ્રધાનજી હું જાઉં છું રાજમહેલમાં અને આજથી મારો એવો હુકમ છે કે દામો કુંડ અને રેવતી કુંડમાં જે કોઈ સ્નાન કરવા આવે તેમની પાસેથી 1.25 દોકડો દામ લઈ પછી સ્નાન કરવા દેવું એવો મારો હુકમ છે. ભલે મહારાજ આપનો હુકમ એ મારે શિરોમાન્ય.
હાલો ही विधि नाल किया लेख लाटे साचा थाई 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 દેના કિયાને કલલાતે હાજા તાય 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 સરવણ કાવડ લઈને ફરતો સરવણ કાવડ લઈને ફરતો સેવામાં જ પિતાની કરતો એ સેવા માત પિતાની કરતો ધીરતે ધીરતે ડગલા ભરતો ચાલો જાય 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 ધીરતે ડગલા ભરતો ચાલ્યો જાય 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 સેવા માત પિતાની કરવા સેવા માત પિતાની કરવા સરવણ હાલો પાણી ભરવા એ સરવણ આયો પાણી ભરવા ઘડુલો ભરતા મુગલા જેવા સજો થાય 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 ગરુડો ભરતા મુગલા દેવા શબ્દ થાય 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 કેમ દાસી આપણે પાટણથી ચાલતા ચાલતા જુનાગઢમાં આવી ગયા છે સામે દેખાય છે ભવનાથની અંદર દામોકુંડ અને રેવતીકુંડ શ્રીમાં સ્નાન કરી અને પછી જ ભવનાથના દર્શન કરી બરાબર છે માતુશ્રી એ હું છું રાજની દાસી અને થાવ તારી માસી એ બુઆ જરાક બોલવામાં ધ્યાન રાખજે અમે એકલ્યું નથી અમારા બા સાહેબ પણ મારી સાથે છે કેમ દાસી તમે શું વાદ વિવાદ કરી રહ્યા છો અરે બા સાહેબ અહીં એક રાજનો માણસ છે અને દામોકુંડમાં સ્નાન કરવાની ના પાડી રહ્યો છે તેમને કહો કે પાટણથી મુરાજ સોલંકીની રાજમાતા 1000 માણસનો સંગ લઈ અને દામોકુંડ ને રેવતીકુંડમાં સ્નાન કરવા આવ્યા છે અરે માતુશ્રી અમે તમારું નામ આપ્યું તો પણ મુવો નાવા નથી દેતો અહીં તો મારે જ તેમને મળવું જોશે કેમ ભાઈ તમને જુનાગઢના રાજાએ ભણાવ્યા છે પણ ગણાવ્યા નથી લાગતા મોટા માણસ સાથે કેવી રીતે વર્તન કરવું એનું ભાન રાખતા જાવ ભાઈ જો રાજમાતા તમે રાજમાતા છો પાટણના અમારા જુનાગઢના નહીં શું જુનાગઢની પ્રજાને આટલું અભિમાન હા હા અભિમાન જુનાગઢ ધણીનો પડકાર છે અરે જો સિપાઈ તારા ધણીનો પડકાર હોય તો મારો સંગ ભલે સ્નાન કરી લે પણ સોલંકીની રાજમાતા કોઈને દામ દેતી નથી અને દેશે પણ નહીં જો રાજમાતા તમારે મફત સ્નાન કરવું હોય તો અમારા મહારાજના નામનો ચૂડીને ચાંદલો પહેરો અરે રાડિયાસના પાડેલા કૂતરા તારી આટલી હિંમત હિંમત નહીં પણ જુનાગઢ ધણીનો પડકાર છે તારા ધણીના પડકારને ઠોકરે મારીને જાઉં છું અને આજથી દામોકુંડનું જળ મારા હાથમાં લઈ અને પ્રતિજ્ઞા કરું કે આજથી 8મા દિવસે જો જુનાગઢનું રાજ્ય ન લૂંટાવું એની ગાદીએ મારા દીકરા મૂળરાજને ન બેસાડું તો હું સોલંકીની રાજમાતા નહીં ચાલો દાસી રથને પાછા વાળો બુઆ ઈ અમને સ્નાન ના કરવા દીધું તારું ભવમાં હારું નહીં થઈ જાય પણ ડ્રેસિંગ રૂમમાં તમામના મોઢા રંગવાનું કામ ઈ રમેશભાઈનું છે મારે રમેશભાઈ માટે એકવાર તમારા તાળીનો સાથ જોઈશે કે કોઈ જાતનો એને જસની ઓલી છે નહીં આ બધાના સમી સાંજમાં 7 વાગ્યામાં આવી બોદાર ગઈ અને બધાના મોઢા રંગે છે ધન્યવાદ છે રમેશભાઈને હવે નાટકની શરૂઆત કરીએ છીએ તબલા મંજીરા પેટીશ સ્ટાર્ટ ₹100 की मिसाल गुरु ब्राह्मण प्रतिभा राडियास ने घणी खमा
જયકાર છે. કોણ? જૂનાગઢનો ધણી રાડિયા. સોરઠ ઉપર અત્યારે મારી સત્તાનો ધ્વજ લહેરાઈ રહ્યો છે. એ ધ્વજ સદાયને માટે અમર રહે. માં ખોડિયારની કૃપાથી આજ મારે રાજ પાટ દાસ દાસી રીતિ સિદ્ધિ અને પુરાણા જન્મનું સુખ છે. પરંતુ મારે શેર માટેની ખોટ છે. હે માં ખોડિયાર, આ ખોટને તું દૂર કરજે માં. કોણ છે હાજર? 1 કરતા 21 બોલો કોનું કામ? મહારાજને કહો કે દાસી વાલબાઈ આપને તાત્કાલિક મળવા માંગે છે. બહુ સારું, મહારાજનો જય હો. મહારાજ, વાલબાઈ નામની દાસી અંદર આવવાની રજા માંગે. શું કહ્યું પ્રધાનજી? વાલબાઈ નામની દાસી મળવા માંગે છે. હે માં ખોડિયાર, તો જરૂર તારી મેર થઈ હોય એવું લાગે છે માં. માટે દાસીને જલ્દી અંદર બોલાવો. મહારાજને પ્રણામ. કહે દાસી વાલબાઈ, અત્યારે કચેરીમાં આવવાનું કારણ? મહારાજ, કારણ તો એ જ કે આપને ત્યાં પુત્રનો જન્મ થયો છે. હે માં ખોડિયાર, તારી કૃપાથી આજ મારે ત્યાં પુત્ર વધાર્યા છે. દાસી, લે તારું ઇનામ લે. તો મહારાજ, હું જાઉં છું રાજમહેલમાં. અરે મારા બા સાહેબ સોમલદેવ પરમારે આપને તાત્કાલિક બોલાવ્યા છે. કાંઈ વાંધો નહીં દાસી. પ્રધાનજી, હું જાઉં છું રાજમહેલમાં. અને આજથી મારો એવો હુકમ છે કે દામો કુંડ અને રેવતી કુંડમાં જે કોઈ સ્નાન કરવા આવે તેમની પાસેથી સવા દોકડો દામ લઈ પછી સ્નાન કરવા દેવું, એવો મારો હુકમ છે. ભલે મહારાજ, આપનો હુકમ એ મારે શિરો માનીએ. હાલો. વિધિના લખિયા લેખ લલાટે સાચા થાય થાય થાય. વિધિના લખિયાને કલલાટે હાજા થાય થાય થાય. સરવણ કાવડ લઈને ફરતો સરવણ કાવડ લઈને ફરતો. સેવામાં જ પિતાની કરતો. એ સેવા માત પિતાની કરતો. ધીરતે ધીરતે ડગલા ભરતો ચાલો જાય જાય જાય. ધીરતે ડગલા ભરતો ચાલો જાય જાય જાય. સેવા માત પિતાની કરવા. સેવા માત પિતાની કરવા. સરવણ હાલો પાણી ભરવા. એ સરવણ આયો પાણી ભરવા. ઘડુલો ભરતા મુગલા જેવા સજો થાય થાય થાય. ગરુડો ભરતા મુગલા જેવા શબ્દ થાય થાય થાય. કેમ દાસી, આપણે પાટણથી ચાલતા ચાલતા જુનાગઢમાં આવી ગયા છે. સામે દેખાય છે ભવનાથની અંદર દામોકુંડ અને રેવતી કુંડ. શ્રીમાં સ્નાન કરી અને પછી જ ભવનાથના દર્શન કરી. બરાબર છે માતુશ્રી. કોણ છો તમે? એ હું છું રાજની દાસી અને થાવ તારી માસી. મારવાની તૈયારી કરી રહી છે. એ મુવા જરાક બોલવામાં ધ્યાન રાખજે. અમે એકલ્યું નથી, અમારા બા સાહેબ પણ મારી સાથે છે. દામોકુંડ ને રેવતી કુંડ શું તમારા બાપનો છે? મારા બાપનો થાય તું અહીં ઊભો.
કેમ દાસી તમે શું વાદ વિવાદ કરી રહ્યા છો? અરે બા સાહેબ અહીં એક રાજનો માણસ છે અને દામોકુંડમાં સ્નાન કરવાની ના પાડી રહ્યો છે. તેમને કહો કે પાટણથી મુળરાજ સોલંકીની રાજમાતા 1000 માણસનો સંગ લઈ અને દામોકુંડને રેવતી કુંડમાં સ્નાન કરવા આવ્યા છે. અરે માતુશ્રી અમે તમારું નામ આપ્યું તો પણ મુવો નાવા નથી દેતો અહીં. તો મારે જ તેમને મળવું જોશે. કેમ ભાઈ, તમને જુનાગઢના રાજાએ ભણાવ્યા છે પણ ગણાવ્યા નથી લાગતા. મોટા માણસ સાથે કેવી રીતે વર્તન કરવું એનું ભાન રાખતા જાઓ ભાઈ. જો રાજમાતા, તમે રાજમાતા છો પાટણના, અમારા જુનાગઢના નહીં. શું જુનાગઢની પ્રજાને આટલું અભિમાન? હા હા, અભિમાન. જુનાગઢ ધણીનો પડકાર છે. અરે જો સિપાઈ, તારા ધણીનો પડકાર હોય તો મારો સંગ ભલે સ્નાન કરી લે, પણ સોલંકીની રાજમાતા કોઈને દામ દેતી નથી અને દેશે પણ નહીં. જો રાજમાતા, તમારે મફત સ્નાન કરવું હોય તમારા મહારાજના નામનો ચૂડીને ચાંદલો પહેરો. અરે રાડિયાસના પાડેલા કૂતરા, તારી આટલી હિંમત! હિંમત નહીં, પણ જુનાગઢ ધણીનો પડકાર છે. તારા ધણીના પડકારને ઠોકરે મારીને જાઉં છું અને આજથી દામોકુંડનું જળ મારા હાથમાં લઈ અને પ્રતિજ્ઞા કરું કે આજથી 8મા દિવસે જો જુનાગઢનું રાજ્ય ન લૂંટાવું, એની ગાદીએ મારા દીકરા મૂળરાજને ન બેસાડું તો હું સોલંકીની રાજમાતા નહીં. ચાલો દાસી, રથને પાછા વાળો. મુવા ઈ અમને સ્નાન ના કરવા દીધું, તારું ભવમાં હારું નહીં થઈ જાય. કોણ કે પાટણપતિ મુળરાજ સોલંકી, આજે વાત કરતા મને ઘણો આનંદ થાય છે કે મારા માતુશ્રી અત્યારે ગયા છે જુનાગઢની જાત્રાએ. જ્યારે જુનાગઢથી પાછા પધારશે ત્યારે પવિત્ર દામોકુંડ રેવતી કુંડમાં સ્નાન કરી ભવનાથના દર્શન કરી મારા પાટણ પધારશે ને ત્યારે મારી પાટણની ભોળી પ્રજાને કોઈ હરખનો પાર નહીં રહે. મહારાજ પાટણપતિ મૂળરાજ સોલંકીના રાજમાતા આવી ગયા છે. શું કહ્યું? રાજમાતા આવી ગયા છે? હા, અને અહીં પણ અરે પધાર્યા. તો જરૂર કંઈક મોટા સમાચાર હોવા જોઈએ. સમાચાર માઠા નહીં દીકરા, પણ સાવ માઠા આવ્યા છે. અરે જલ્દી કહો માતુશ્રી, કોણે કર્યું આપણું અપમાન? અરે મૂળરાજ, હું તને એક પ્રશ્ન પૂછ્યો એનો મને જવાબ આપ. આપ પૂછી નહીં પૂછી શકો છો. અરે દીકરા, અત્યારે આ દુનિયા તને કયા નામથી ઓળખે? અરે માતુશ્રી, અત્યારે મને દુનિયા પાટણના ધણી મૂળરાજ સોલંકી તરીકે ઓળખે છે. એટલું જ નહીં, પરંતુ મારા નામથી આજુબાજુના રજવાડા થર થર ધ્રુજે છે. બને જ નહીં દીકરા. જો તું પાટણનો ધણી હોય અને સિંહ સમાન હોય તો તારી માતાનું કોઈ શિયાળિયા અપમાન કરે? ખબર માતુશ્રી, જલ્દી કહો કોણે કર્યું આપણું અપમાન? અરે કોઈ આપણા સમૂહ આંગળી જીતી હોય તો એનો હાથ ઉડાવું. અગર કોઈ આપણા સમૂહ કાગળ બોલ્યા હોય તો એની જીભ ખેંચો અને આપણા અપમાન કરનારને તો ઉભો ને ઉભો સળગાવો. તો સાંભળ મૂળરાજ, જ્યારે 1000 માણસનો સંગ લઈને દામોકુંડ અને રેવતી કુંડમાં સ્નાન કરવા ગઈ ત્યારે રાજા રાડિયાસના મામૂલી માણસે મને અટકાવી અને સવા દોકડો આપો, નહીતર તમારે સ્નાન કરવાની મનાઈ કરી છે. શું એમને સોલંકીની રાજમાતા પાસે દામ માંગ્યું? હા દીકરા, અને જ્યારે મેં દામ આપવાની ના પાડીને તે એવા ખુલ્લા શબ્દોમાં શબ્દ બોલ્યો ને કે કેતા મારી જીભ નથી ઉપર. અરે તમે નો કહો તો તમારા પુત્ર મૂળરાજના સોગંદ છે. તો મૂળરાજ જ્યારે દવા દોકડો દામ આપવાની ના પાડીને ત્યારે ખુલ્લા શબ્દમાં બોલ્યો કે અમારા મહારાજના નામના ચૂડી ચાંદલા પહેરી લ્યો અને પછી મફત સ્નાન કરો. બસ કરો માતુશ્રી, આવા શબ્દ હવે મારાથી સંભળાતા નથી. એ શબ્દ મારા નથી દીકરા, પણ જૂનાગઢના ધણીના છે. તારા જેવો સિંહ સમાન દીકરો હોય એની માતાનું કોઈ અપમાન કરે એનું પરિણામ કેવું? અરે મહાભયંકર, મોતથી પણ ભયંકર. અરે મોત જેવું જ મૂળરાજ. જ્યારે દામોકુંડથી પાછી વળીને હાથમાં જળની અંજલિ લઈ અને પ્રતિજ્ઞા કરી છે કે આજથી 8મા દિવસે જો જૂનાગઢનું રાજ્ય ન લૂંટાવું, એની ગાદીએ તને ન બેસાડું તો હું સોલંકીની રાજમાતા નહીં. અરે માતુશ્રી, આજથી 8મા દિવસે નહીં, પરંતુ આજથી 4થા દિવસે જો રાડિયાસને હતો નતો ન કરો તો હું સોલંકીનું સંતાન નહીં.
એટલું જ નહીં માતુશ્રી, આપના ચરણોના સોગંદ ખાઈને કહું છું કે આજથી ચોથા દિવસે જૂનાગઢના કાંગરે જો મૂળરાજનો વાવટો ન ફરકાવું તો મૂળરાજ સોલંકી નહીં. એમ નહીં દીકરા, તારે મને પ્રતિજ્ઞા કરવી પડશે. તો સાંભળો માતુશ્રી, લઉં છું પ્રતિજ્ઞા આજથી. પાપી રાડિયાસને મારીશું, મુજ માતનું વેર મોતથી વાળીશું. ભલે છુપાતો આપમાં કે બેસાતો પાતાળમાં, જો લવની મુજ માતનું વેર તો સોગંદ મને શાબાશ મારા દીકરા, તારો વિજય હો. મહેલમાં પધારો, પાછળથી બધી હું તૈયારી કરાવું છું. સુબેદાર, અત્યારથી આપણું સૈન્ય તૈયાર કરો. ચાલો જૂનાગઢના પંથે પડીએ. અરે મહારાજ, એમ ઉતાવળા થાવમાં ધીરજ રાખો. ધીરજના ફળ હંમેશા મીઠા હોય છે, માટે યુક્તિથી કામ લ્યો મહારાજ. અરે યુક્તિ પ્રવેશી જામે તો કોઈ ના મરને પુબારા. સબૂર મહારાજ, સાંભળો, આપણી પાસે સૈન્ય ઘણું ઓછું છે, જ્યારે સામે રાડિયસ ને સૈન્ય ઘણું છે. જો આપણે લડવા જશું તો આપણો પરાજય થશે અને આપણું વચન ધૂળમાં મળી જશે. માટે મારી પાસે એક યુક્તિ છે. તો જલ્દી બતાવો સુબેદાર, એવી કઈ યુક્તિ છે યુક્તિથી આપણો દુશ્મન ધોર જાણતો થઈ જાય? તો સાંભળો મહારાજ, આપણે રાડિયાસને અહીં એટલે પાટણ બોલાવી અને સમાધાન કરીએ. સમાધાન કર્યા પછી મુજરાની મહેફિલ માણી અને શરાબના જામ ભરી. એ જામમાં જ્યારે રાડિયાસ મશગુલ હોય ત્યારે તમારે મોકો જોઈ કટાર મારી નાખવા, એટલે આપણું વેર પૂર્ણ થશે. બરાબર છે. તો તમે અત્યારે ત્યાં જૂનાગઢ જાઓ અને રાડિયાસને મહેમાન ગતિનું આમંત્રણ આપો. તો મહારાજ, તમે એક સમાધાન પત્ર લખી આપો. પત્ર રાડિયાસ વાંચે એટલે એને બાકી ખાતરી થઈ જાય કે મૂળરાજનું હૃદય પવિત્ર છે અને પવિત્ર દિલથી સમાધાન કરવા માંગે છે. શ્રીમાન જૂનાગઢ પેલી રાડિયાસને માલુમ થાય કે પાટણપતિ મૂળરાજ સોલંકી આ પત્રમાં જણાવે છે કે માં ખોડિયારના સોગંદ ખાઈને કહું છું તો સોરઠ સાથે સમાધાન ઈચ્છું છું. આપ એક દિવસ પાટણ પધારી અને પાટણની મહેમાન ગતિ માણો. લેખિતન પાટણપતિ મૂળરાજ સોલંકીના જય સોમનાથ. જે આ પત્ર લઈ આપ અત્યારે જૂનાગઢ જાઓ. અરે હવે હું જોઉં છું મારી માતાનું અપમાન કરનાર રાડિયાસ તું કેટલી ઘડિયા ધરતી ઉપર ટકી શકે છે. અરે હવે તો સળિત છે હાર જતા કમકમે નિશ્ચય મારો રાડિયાસ મરે કા મારા ચગડે નમ. સમાચાર છે પ્રધાનજી. ગઈકાલે પાટણપતિ મૂળરાજ સોલંકીના રાજમાતા સ્નાન કરવા આવેલા, તેમની સાથે શું વાદ વિવાદ થયો તે કહો પ્રધાનજી. તો સાંભળો મહારાજ, એ પાટણના રાજમાતા સ્નાન કરવા આવ્યા હતા, પરંતુ આપના કહેવા મુજબ મેં સવા દોકડો દામ માંગ્યો, એટલે એને દામનો ઇનકાર કર્યો. ઇનકાર કર્યો? જી હા. એટલું જ નહીં, પરંતુ આપના કહેવા મુજબ મેં કહ્યું કે એમાં તમારે મફત સ્નાન કરવું હોય તો મારા મહારાજના નામને ચૂડીને ચાંદલો પહેરો. વાહ પ્રધાનજી, તમારા આવા શબ્દોથી મારી છાતી ગજગજ ફૂટે છે. આગળ શું થયું તે કહો પ્રધાનજી. તો સાંભળો મહારાજ, એ પાટણની રાજમાતા ગુસ્સે થઈ પ્રતિજ્ઞા લઈ ગઈ છે કે આજથી 8મા દિવસે જૂનાગઢની ગાદીએ મારા પુત્ર મૂળરાજને બેસાડું તો જ હું સોલંકીની રાજમાતા. અરે પાટણપતિની સી તાકાત મારા જૂનાગઢ સામે આંગળી પણ ઊંચી કરી શકે. અરે કોણ છે હાજર? 1 કરતા 21 છે. તમારું ઘણું કામ છે. તમારા મહારાજને કહો કે પાટણથી સુબેદાર આવ્યા છે અને એ અંદર આવવાની રજા માંગે છે. મહારાજ, પાટણથી સુબેદાર આવ્યા છે, તે અંદર આવવાની રજા માંગે છે. એમને ઘણી ખુશીથી આવવાની. આવતા સાંભળો મહારાજ, હું પાટણથી આવું છું. મૂળરાજ સોલંકીએ કહેડાવ્યું છે આપણી સામે વેર નહીં પરંતુ સમાધાન કરવા માંગે છે. મહારાજ, આ લ્યો પત્ર. પાટણપતિ મૂળરાજ સોલંકી આ પત્રમાં જણાવે છે કે માં ખોડિયારના સોગંદ ખાઈ અને હું ખરા દિલથી સમાધાન કરવા માંગુ છું.
જાઓ કહેજો તમારા પાટણપતિને કે આ જૂનાગઢનો ધણી જરૂર આવશે. પ્રધાનજી, રાજમાંથી જસમતજીને બોલાવો. જસમતજી હાજર હો. ન્યાયથી સોંપતો આ માળો માં અંબા તણો અહીં વાસ, યુગો યુગ ચમકતો રહે રાતનો ઇતિહાસ. મહારાજ, આમ અચાનક કાચેરીમાં બોલાવવાનું કારણ? કચેરીમાં બોલાવવાનું કારણ તો એ જ કે આપણે અત્યારે ને અત્યારે પાટણ જવાનું છે. મહારાજ, આમ અચાનક પાટણ જવાનું કારણ? પાટણ જવાનું કારણ એ કે પાટણપતિ મુરરાજ સોલંકી ખરા હૃદયથી સમાધાન કરવા માંગે છે, તો આપણે પાટણની મહેમાનગતિ માણવા જવાનું. તો ચાલો મહારાજ, પાટણના પંથે ચાલો. ભલો. પૂર્ણ પ્રકાશ જળહળે પાટણ તણો આ વાસ છે. અરે મહેમાન પધાર્યા આંગણે, ખુશાલી આજે ચોપાર છે. રંગાય હયા હર્ષથી આનંદ અહીં ભરપૂર છે. મૂળરાજ કેરા દ્વાર પર આજે સોરઠ સાવધાન, સોરઠનો નોર અંધકારનો રૂપ ધારણ કરે, માટે સૌને સોંપેલી કામગીરી બરાબર બજાવજો. જો યુક્તિમાં નિષ્ફળ જશો તો મૂળરાજને જિંદગીભર પસ્તાવાનું રહેશે. અરે સોરઠ તળો મહારાજ આજે મારે આંગણે આવશે. પ્રાણ લેવા રાડિયાસના હાથ મુશ્કેલ છે. સાવધ રહેજો. જો આ દુશ્મન બચી જશે તો મૂળરાજ કરી સલવે ઉગતી વ્યાજ જશે. અરે ચિંતા ન કરો મહારાજ, આપણા સેવકમાં એ શક્તિ ભરી છે. કોઈ પણ પક્ષી આ તેની જાળમાંથી છટકી નહીં શકે. જ્યારે સોરઠનો રાહ મશગુલ બનશે ને, ત્યારે આપણે પ્રલયનું વાદળ ચડશે. તેના તાળવમાં સોરઠનો રાહ નહીં બચી શકે. અરે છૂટશે પ્રલય, હાહાકાર સંઘળો મચી જશે. આપણો દોષી તેવો વહેમ કોઈને ના જશે. અરે શાંત થઈ નિરખશું, જે પ્રલય એવો પ્રગટશે. વેર પણ પેઢી તણું એ સી રીતે પૂરું થશે. અરે વેર વેર ને વેર, વેરની આગ તો ત્યારે જ બુજાશે કે જ્યારે રાડિયાસનું નામો નિશાન નીકળી જશે. અરે એક એક કાંટા કેરા માર્ગો સાફ કરનાર છું. દુશ્મન મારો મર્યો શાંતિ થનાર છું. વેર કેરી આગમાં ઉભી સેના કુળને, અરે ધિક્કાર છે મારી જિંદગીને જો ઉખેડું ના રાડિયાસના કુળને. અરે સાવધાન મહારાજ, સાવધાન. જો આપણી કપટબાજી દુશ્મન સમજી જશે ને, તો બાજી સર્વ ધૂળમાં મળી જશે. માટે કોઈ પરવા નહીં, દુશ્મન આવાસમાં આવી પહોંચી ગયો છે. કદાચ તે જો દાવ પેચ ખુલ્લા પડી જાય તો તેને પહોંચી વળવાની તાકાત મૂળરાજના કાંડામાં અરે ભરપૂર છે. છતાં પણ તે સોરઠનો સિંહ છે. સોઠી જેવા મર્દ એકલે હાથે પોતાનો માર કરવા સંચિત. બરાબર છે, દુશ્મન મારો અમૃત થકી ઝેર દેવું મુશ્કેલ છે. સમય સમજી સૂર્યની માફક નમી જવામાં સાર છે. અરે ચિત્તો નમીને ઘા કરે તો આ જગતનો વ્યવહાર છે. સાંભળો મહારાજ, સામેથી મહેમાન આવતા. પધારો પધારો મહેમાનો, આપણા ચરણો થકી તો ઉજ્જવળ મારું ધામ છે. સુલે થઈ સોરઠ થકી ગુજરાતનો આરામ છે. વેર સૌ ભેટી ભૂલો હવે વ્યર્થી, ભાઈચારા થકી મિલાવો હાથ સંતોષથી. અરે હાથ તો ત્યારે જ મિલાવાશે ગુજરાતના ધણી, જ્યારે તમારા હૃદયમાં રહેલી આ વેરની ભાવના નાબૂદ થશે. તમોને વહેમ છે કે આ સોરઠનો રાહ ગુજરાત સાથે પેઢી દર પેઢીથી વેર વાળી રહ્યો છે. પરંતુ તમારો આ ભ્રમ છે. સોરઠ અને ગુજરાતની વચ્ચે વેરની ભાવના જગાવનાર આ તમારી કલંકિત છે. સર્વે સમજે છે, પણ મારું આમંત્રણ સ્વીકારી આ જૂનાગઢના મહારાજે ગુજરાતના મહાલયને પાવન કર્યો. તો પેલો મહેમાનોને જામ આપો. લ્યો સ્વીકારો સ્નેહ ભર્યા જામને. ભૂલજો સૌ વેર, હવે ધરજો દિલમાં શાંતિ. અરે ગુજરાતના ધણી, શરાબના જામ મગાવતા પહેલા જવાબ આપો કે દિલમાં ડંખ તો નથી ને, દગાબાજીના દાવ પેચ ખેલવાના કોટ તો નથી ને મૂળરાજ? અરે શું બોલ્યા જસમત? દગાબાજી કોનાથી? આ સોરઠના નાથી? નહીં નહીં. અરે જ્યાં સુધી તમારા જેવા આહિર મર્દ બચ્ચા જૂનાગઢની તહેમતમાં છે અને બોદર કુળના ઉગતા ભાણ દેવાયત, અરે રાણા માટે તો પોતાના માથા આપવા તૈયાર છે. ત્યાં સુધી રાડિયા સાથે દગાબાજી કરનાર માયનો બોધો કોઈ જતો નથી. ગુજરાતના ધણી, એથી જ પૂછું છું કે હાથીના દાંત ચાવવાના જુદા
અને બતાવવાના જુદા. એ રીતનું આપનું દિલ તો નથી ને. અને મૂળરાજ, ડંખ દેતી વખતે જે યુક્તિ શ્રાપની હોય છે એવી યુક્તિ આ ગુજરાતના ધણીની તો નથી ને. અરે મૂળરાજ, બીજાના પ્રાણ હરવા હોય ત્યારે ચિત્તો હંમેશા નીચું નમે છે. એ રીતનું આપનું નમન તો નથી ને. અરે વધુ પડતી નમ્રતાનો ઓળો અર્થ ન કરો આહિર. માં ખોડિયાના સોગંદ ખાઈને કહું છું કે સોરઠ સાથે સમાધાન જોજો. સુબેદાર, આજનો દિવસ આનંદથી ઉજવો અને મારા મહેમાનોને નીજવો શરાબના જામ ભરી. ગમે તેમ હોય તો મૂળરાજની વાણીમાં કંઈક મર્મ લાગે છે, માટે મારે સાવધ રહેવું પડે. નહીંતર સાથે આવેલ રાના રક્ષણ માટે આ હિન્દી કીર્તિમાં કલંક લાગે. મારે દેવાયતને મોઢું બતાવવું પણ મુશ્કેલ બને. અરે માર માહિર, તમે કેમ શેર બની ગયા? સુબેદાર, અમને પણ જામ આપો. માફ કરો ગુજરાતના ધણી, રાજાઓ સાથે જામ લેવાનું કામ આ સેવકનું નથી. અરે આજ તો આનંદનો દિવસ, માટે કોઈ નાના મોટાની જુદાઈ ન હોય. માફ કરો ગુજરાતના ધણી, હું શરાબ પીતો નથી. અરે તમારી સામે ગુજરાતનો ભોપાળ હાથ લંબાવે છે. તો લાચારીથી આ હિરદેનો ઇનકાર કરે. અરે જવા દો મહારાજ, કોઈની ટેક છોડાવવાથી શી ફાયદો? પરંતુ બધા નશામાં ચકચૂર હોય અને કાહિર સાવધ રહે ઠીક ન કહેવાય. અરે સમયનો રંગ કોઈને નહીં છોડે મહારાજ. સામેથી કોઈ દેવી પુત્ર આવતા જણાય છે. મારી જગદંબા માતું જોગણી અને મારી અમે જપ્યા તિહારો જોયા. એ પણ ભૂલે ને ભૂલે એ અક્ષર બતાવજે. અરે મારી પર ગઢ આપો યાર. જોને જાજી ખમા હાવી જાજી ખમા રાના વંશને જોને જાજી ખમા. એ જાજી ખમા જોને સોલંકીના કુળ દીપકને બાપ જાજી ખમા. જોને જાજી ખમા આહિર કુળને જાજી ખમા, જેના દેશના રાજા મહારાજાઓની સાથે. જોને જાજી ખમા સુબેદાર સામંતોને જાજી ખમા. જાજી ખમા મારા ગામની ભલે બેઠકને જોને જાજી ખમા. હરે રે આજી જાજી ખમા આવું સ્તવને. ધમધમતી ધરતી ફોજું પડતી વિનાશ જગતી ડેગ વડે એ મર્દોની હાકે દૂધું ધાકે ધૂળું ફાકે કોઈ નહીં. મેદાને મરવા એ અવસર મરવા મરદ કટું મન રોગ ટળે. એ મેદાને મરવા અવસર મરવા મરદ કટું મન ટળે. જાજી ખમા બા અમલ રાણા રાવટા પીવે. રાજા રજવાડાઓની કચેરી ભરાણી હોય અને એ કચેરીમાં જ્યાં લગી અમલ ન આવે ને ત્યાં લગી કચેરી ન કહેવાય. અને એ અમલ કોણ પાવા આવે કે એમના ચારણ ગઢવી કવિ જેથી અમલ લઈને કહુંબા લઈને કચેરીમાં ઉભા હોય. અમલ રાણા રાવટા પીવે અને તો અમલ સુરાઓને જ પાય. તે જેને અમલ એનો ચાખ્યો હરણે એને ડેરીના એ કૈરા વખા. શિવાજી જન્મો હતો એ તલવાર
ઇતિહાસમાં બાપ ઇતિહાસ કોના લખાય? આજે પણ મારો રામને અવતાર ધારણ કરીને ધરતી પર આવવું છે, પણ સુરાઓને જન્મ આપે, સંતોને જન્મ આપે એવી જનેતા જગતમાં રહી નથી. જેના દાંપત્ય જીવન ઉજળા હોય એને ત્યાં કેવા પુત્ર જન્મે? જેતપુરનો કાઠી દરબાર વીર ભલવાડો હોળીના રંગે એમ કહેવાય છે કે આખું નગર એ ધૂળેટીના રંગે રંગાઈ રહ્યું છે. તેથી કાઠીને એમ થયું કે જઈ મારી કાઠિયાણીને થોડીક મસ્કરી કરું, અને બાપી એ ભલવાડો એના રૂમમાં આવ્યો, ઓરડામાં આવ્યો. 6 મહિનાના ચાપરાજને તેથી કાઠિયાણી ઝુલાવે છે. એ ભલે ગયો નિજ ઓરડે અને ઉપર હાસ્ય કર્યો. એ તેથી કોઠલ ચાપો પીગળે એને મુખ પર વસ્ત્ર ધર્યો. તેથી એ જનતા ઈ જીભ કરડી સીધાવી સ્વર્ગવાસમાં. અમર દેશની આર્ય રમણી અમર છે ઇતિહાસમાં. એવી જનેતા જ્યાં એવલવાળા એમ કહેવાય છે કે અંજલિ ભરીને છાંટી કલરની, અને કાઠીરાણી બોલી ગયો, ધણી આ શું કરો છો? આપનો 6 મહિનાનો ચાપરાજ જીવે છે. અને બાપ કદી ચાપરાજ વાળો એને શરમ લાગી કે મારા માતા પિતાએ મસ્કરી કરી ની. 6 મહિનાના ચાપરાજને શરમ લાગી. પગના અંગૂઠાથી એમ કહેવાય છે કે ઓઢવાનું ઓઢણું અધર ખેંચીને આખું માથે નાખી લીધું. તેથી એની જનેતા એમ કહેતી હતી કે હવે આ દીકરાને મોઢું હું ન દેખાડી શકું છે, કારણ કે આપની મસ્કરી આપનું સંતાન જોઈ ગયું, હવે એને મારું મુખ ન દેખાડી શકું. અને જીભ કરડી એ જનેતા એ ઓરડાની અંદર પ્રાણ આપી દે ને એની કુખે કેવા સંતાનો છે. એ જનેતાની ઉદાર જેથી નભ સ્તંભ જસો ચાપો થયો, એ મસ્તક થયું મહાદેવને ઈ ઢૂંઢ લઈ ગળમાં થઈશો. એ લડતું પડ્યું ધડ લાઠીએ અને કાઠી ગયો કૈલાસમાં. અમ દેશની આર્ય રમણી અમર છે ઇતિહાસમાં. હનુમાન કેરું એ નામ સુનતા એ ઝુકી મસ્તક જાય છે. એ કામો કીધા રાખું તમારે ખરોખર માફ જાય છે. કીધી કુખ ઉજળી એ કીધી કુખ ઉજળી એ અંજની ના ગણાયા દાસમાં. એ યમદેશ ના દે વીર સાચા અમર છે ઇતિહાસમાં. એ અમર છે ઇતિહાસમાં. આ દેશનો આશરો એવો કહેવાય છે. આ દેશની અંદર આશરાનો મોટો ધર્મ છે, સંતોનો મોટો ધર્મ છે, અને સુરીરોની તો શું વાત કરવી. ગોહિલવાડની ધરાની માલિબા એમ કહેવાય છે કે વગડાની માલિબા 13 વર્ષની એક દીકરી, ચારણની દીકરી, ગાયોને ભેહું ચારે છે. અને એ વખતે જોગીદાસ બારોટિયો મુકાઈ વારી અને ઘોડેથી એની બાજુમાંથી નીકળો અને દીકરીને કહેવા લાગ્યો કે બેટા, આ વગડાની માલિબા ખરો બપોર ઉગતા આમ કહેવાય કે ભાણ માથે આવી ગયા છે. આવો ધગધગતો તડકો છે, તને બીક નથી લાગતી? તેથી દીકરી જવાબ આપે છે કે બાપ, જે ધરતી પર જોગા જતીના બારવટા હાલતા હોય ને ત્યાં કોઈ બીજા બારોટિયાની તાકાત નથી કે અમને બેન દીકરીને કોઈ આંગળી જીધી શકે. આ ધરતી સમ્રાટની. એટલે કવિઓએ કીધું કે જનની જણ તો ભગત જણ કા દાતા ને કા સુરવીર, એ નહીતર રેજ વાજણી તારું મત ગુમાવી શકોર. સૂર્ય જનતાની વાત આવી એટલે જીજાબાઈનું યાદ કરવાનું મન થાય કે કેવી કુખું હોય ન્યા વીર પુરુષો જન્મે. ધન કુખ જીજાબાઈની ત્યાં શિવાજી જન્મો હતો.
દેશની આર્ય રમણી અમર છે ઇતિહાસમાં. જીજાબાઈ હોય ને ન્યા બાપ શિવાજી જન્મે. હમણાંનો જ દાખલો છે. શિવાજી મહારાજ થઈ ગયા તો જાજા વર્ષ થયા, પણ 1930 ની અંદર અંગ્રેજોનું શાસન હાલતું હતું. તેથી લાહોર ની અંદર એક અંગ્રેજ સિપાહીએ લાલા લજપતરાય નું ખૂન કરી નાખ્યું. અને તેથી ભારતનો યુવાન એમ બોલ્યો તો એની માથે આવીને કે હે લાલા, તને મારનાર ને કાલના સૂર્યાસ્ત પહેલા ન મારું ને તો મારી માના ધામણા લાગે. અને બીજે દિવસ પેપરની હેડલાઇન ઉપર લખાણ આવ્યું કે અંગ્રેજ સિપાહીનું ખૂન કરતો ભારતનો અજાણ્યો યુવાન. તેથી પંજાબમાં વૃદ્ધ દંપતીના હાથમાં પેપર આવ્યું. એ બાપ એનો પેપર વાંચે છે અને પડકારો કર્યો કે સાંભળું કરતાની સાથે એની જનતા બારી આવી કે શું છે કે આ પેપરમાં લખાણ આવ્યું છે કે અંગ્રેજ સિપાહીનું ખૂન કરતો ભારતનો અજાણ્યો યુવાન. મને શંકા છે કે આપનો ભગતસિંહ તો નહીં હોય ને. તેથી એની જનતા બોલી હતી કે હે મારા ધણી, તને તો કદાચ શંકા હશે, પણ મને મારા ધામણ ઉપર વિશ્વાસ છે કે આ કામ મારો ભગતસિંહ જ કરે. આવી જનતા હોય ને ન્યા ભગતસિંહ જન્મે. બાકી પાણીપુરીની લારીએ ઊભા હજી તીખી થાય ન્યા ભગતસિંહ શિવાજી મહારાજ નો જન્મે. બાપ એક જન્મો વીર ભગતસિંહ એ ફાંસીએ લટકી ગયો. એમાં ભૂમિકા દે દેહના પરિવાર તો દેતો ગયો. એ હાલો ને ભેરું જાય ધીંગાણે એ પડ્યો રે રાજસ્થાન માણે. હાલો ભાઈ, અમારે દશરથસિંહ મંડપ સરીસ વાળા દરબારોની કચેરી ભરાણી છે એટલે એને એમ શોખ થયો કે આજે આવી ક્યાં છે ભાઈ, મારે કે ગોગનભાઈ ને સાફો પહેરાવો છે. સાફા શોભે વીર પુરુષને સાફા શોભે કાઠીઓ ને. અને કાઠી દરબારોની જે કચેરી હોય ત્યારે મને આજે વીર માંગડા વીર વાસણા દાદાને યાદ કરવાનું મન થાય કે ખાડું એવા ખાકરે અને ઈ તો ગોદરે આયા જ ધાણ. એ જેને દૂધે એ દીવા પડે હરે રે મારી વેગાડ મોજાવી વાછડા. ફૂલમાં
જળ કરી એ નાચ્યા હતા ઉલ્લાસમાં એ યમદેશના જે વીર નાચ્યા અમર છે ઇતિહાસમાં ભાઈ અમર છે ઇતિહાસમાં જાજી ખમા મહારાજ સોલંકી કુળ દીપક ને જાજી ખમા, જાજી ખમા રાણા વંશજ ને જાજી ખમા. ભાઈ આપણે દશરથસિંહ ને ભાવ આવો થયો, એકવાર જોરદાર દશરથસિંહ ને તાળીઓથી વધાવી લેજો. હાલો રાજમાજી ગાને વાલી હાજર રહો. શા માટે બોલાયા? તે આયા કાંઈ તમને ચા પીવા નથી બોલાવ્યા. એ અમારા મહારાજા છે ને સંગીતના બહુ શોખીન છે એટલે સંગીત ગાવા તમને ચડાવ્યા. તમારે સંગીત સાંભળવું છે? સંગીત સાંભળવું. આજે હું સંગીત નહીં ગાઉં. કેમ? મને શરદી થઈ ગઈ છે. એમ નહીં, શરદી થઈ ગઈ છે તો આ દેશી દારૂ પી લો તો શરદી વહી નહીં જાય. હે, દારૂથી શરદી ન જાય. મારી 80 વીઘા જમીન વહી ગઈ, તારી શરદી નહીં જાય. એમ? તમારે મને ઓળખો છો તમે? ન ઓળખો.